નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 9ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 19 વિનોદ પદ્યાનીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો શરૂ કરીએ પ્રશ્ન નંબર 1થી. વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. પહેલો સવાલ, કંસઃ કહ જઘાન? તો જવાબ આવશે વિકલ્પ ક કૃષ્ણ. બીજો સવાલ, કેન કથિતમ પુત્ર લેખમ લિખ ઇતિ? તો જવાબ આવશે વિકલ્પ ગ તાતેન. ત્રીજો સવાલ, રાજા ક અભૂત ગુણોત્તમઃ? તો જવાબ આવશે વિકલ્પ ખ રામ. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, વ્રજંતી પદ્માની કદા વિકાસમ? તો જવાબ આવશે વિકલ્પ ક સૂર્યોદયે. પાંચમું, એકઃ કેન ભક્ષિતઃ? જવાબ આવશે વિકલ્પ ખ વ્યાઘ્રેણ. પ્રશ્ન નંબર 2, અદ્યો લિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. પેલું, પુત્રેણ કસ્ય આજ્ઞા ન? ઉત્તર, પુત્રેણ પિતુઃ આજ્ઞા ન લોપિતા. બીજું, ચક્રવાતી કદા વિરહાતુરા ભવતી? ઉત્તર, ચક્રવાકી નિત્યમ રાત્રો વિરહાતુરા ભવતી. ત્રીજું, ગતે ભર્તરી પ્રિયા કિમ કરોતી? ઉત્તર, ગતે ભર્તરી પ્રિયા રોદિતી. ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, નકારત્રય સંયુક્તસ્ય નંદનસ્ય કા નાસ્તિ? જોઈએ ઉત્તર, નકારત્રય સંયુક્તસ્ય નંદનસ્ય દાનશક્તિ નાસ્તિ. પાંચમું, વિદ્વતી કા સદા વંદયાઃ? ઉત્તર, વિદ્વતી વિદ્યા સદા વંદયા. છઠ્ઠો સવાલ, શીતમ કમ ન બાધતે? ઉત્તર, શીતમ કંબલવંતમ ન બાધતે. પ્રશ્ન નંબર 3, નિમ્નલિખિતાનામ પદાની સમાસ પ્રકારમ લિખિત. પેલું છે ગુણોત્તમઃ ગુણેશુ ઉત્તમઃ એટલે સપ્તમી તત્પુરુષ સમાસ. બીજું છે વિરહાતુરા એટલે વિરહેણ આતુરા. તો જવાબ આવશે તૃતીયા તત્પુરુષ સમાસ. ત્રીજું, સૂર્યોદય એટલે સૂર્યસ્ય ઉદય. તો જવાબ આવશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ચોથું, દાન શક્તિ દાનસ્ય શક્તિ એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. પાંચમું છે લોકનાથ એટલે લોકાહ નાથાહ સ્વામિનઃ યસ્ય શ્ચ બહુવિહરી સમાસ અથવા તો લોકાનામ નાથ એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, પ્રદત્તાનમ શબ્દાનામ પ્રયુજ્ય વાક્યાની વિરચયત. પહેલો સવાલ, ક્યાં બળવાને ઠંડી હેરાન કરતી નથી? ઉત્તર, કમ બલવંતમ શીતમ ન બાધતે. બીજું, રાજારામ ગુણોત્તમ છે તો નૃપઃ રામઃ ગુણોત્તમઃ અસ્તિ. ત્યાર પછી ત્રીજું, કમળ ક્યારે વિકાસ પામે છે? ઉત્તર, પદ્યાની કદા વિકાસમ વ્રજંતી. ચોથું, આદિમાં નકાર છે અને પાછળ પણ નકાર છે. ઉત્તર, આદો નકારઃ અસ્તિ પરતઃ અપી નકારઃ અસ્તિ. ત્યાર પછી પાંચમું, પહેલાને ત્યાગી દેતા હું તુર છું. તો ઉત્તર, પ્રથમમ વિહાય અહમ તુરઃ અસ્મિ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7, અદ્યો લિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયા લિખત. પહેલું, કમ સંજઘાન કૃષ્ણ? આ વાક્યના બે અર્થ કયા કયા છે? ઉત્તર, આ વાક્યના બે અર્થ કમ સંજઘાન કૃષ્ણ કૃષ્ણે કોની હત્યા કરી? અને બીજું, કમ સંઘજાન કૃષ્ણ એટલે કૃષ્ણે કંસની હત્યા કરી. ત્યાર પછી બીજું, નંદન પાસે દાન શક્તિ કેમ નથી? ઉત્તર, શરૂઆતમાં નકાર અને ત્રીજા અક્ષરે નકાર, વચમાં હણાયેલો દકાર છે. આ પ્રમાણે 3 નકારોથી જોડાયેલા નંદનમાં દાન શક્તિ નથી. ત્રીજું, સ્નાન માટે વાસ્તવમાં કેટલા લોકો ગયા હતા? ઉત્તર, સ્નાન માટે 1 નર અને 19 નારીઓ એમ કુલ 20 લોકો ગયા હતા. અથવા સ્નાન માટે 1 નર અને 20 નારીઓ એમ 21 લોકો ગયા હતા. ચોથો સવાલ, રાજ અને ભિક્ષુક બંને લોકનાથ શા માટે છે? ઉત્તર, રાજા પ્રજાજનોના પાલક હોય છે એટલે કે લોકોનો નાથ સ્વામી છે. ભિક્ષુક બીજાઓ પાસેથી ભિક્ષા માંગે છે એટલે તે લોકો છે. નાથ સ્વામી જેના તેઓ છે. આમ રાજા અને ભિક્ષુક બંને લોકનાથ છે. પ્રશ્ન નંબર 6, શ્લોકાન અનુલક્ષ્ય યથા યોગ્યમ સંયોજયત. એમાં વિભાગ ક, ઇકો ન વિશતિ સ્ત્રીણામ. તો જવાબ આવશે સ્નાનાર્થ સરયુમ ગતા. બીજું, બહુ વિહરી હમ રાજન. તો જવાબ આવશે ષષ્ઠી તત્પુરુષો ભવાન.
ત્રીજું, વિદ્વતી કા સદા વંદયા, તો જવાબ આવશે ચાત્રો વોક્તમ ન બુદ્ધયતે. ચોથું, તાતેન કથિતમ કુત્ર, તો જવાબ આવશે લીખ મમાજ્ઞા. પાંચમું, કા દાન શક્તિ, તો જવાબ આવશે ખલુ નંદનસ્ય. આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. સંસ્કૃત વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. આ તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે પણ જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ પાઠનો સારી રીતે અભ્યાસ કરી શકે.